હેલો દોસ્તો, જય માતાજી। તો આજે હું તમને બતાવું છું, તમને બધાને ઘણા લોકોને ખબર હશે કે આપણે મીઠું પ્લાસ્ટિકના ડબ્બામાં નથી રાખતા, એને કાચની બરણીમાં જ રાખીએ છીએ। એનું કારણ એ છે કે અગર આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીએ તો મીઠું મહાલક્ષ્મી આપણાથી રિસાઈ જાય છે અને મીઠું મહાલક્ષ્મીનું પ્રતીક છે। તો જુઓ, હું તમને બતાવું છું કે હું એના માટે કાચની બરણી લઈ, કારણ કે મારી પાસે પહેલાં પ્લાસ્ટિકના બરણીમાં મીઠું હતું, તો મીઠું પ્લાસ્ટિકના બરણીમાં ન રખાય। તો એના માટે જો કેટલી સરસ હું આ બરણી લઈએ। તો પહેલાં આપણે આને છે ને ચાંદલો કરશું, કારણ કે મહાલક્ષ્મી માટે આપણે અહીંયા મહાલક્ષ્મી છે મીઠું। અને પછી આપણે અહીંયા હળદરનો ટીકો કરશું, એક કંકુ બી લગાવવાનું અને હળદર બી લગાવવાનું। તો મહાલક્ષ્મીને હળદર બી બહુ પ્રિય છે। તો જુઓ, મેં આ રીતે ચાંદલા કર્યા છે। તમને ખબર છે કે સાઉથમાં લોકો બહુ જ માને છે મીઠું, હળદર, એ લોકોના મંદિરમાં, એ લોકોના પૂજામાં હળદરનું બહુ મહત્ત્વ હોય છે। તો આપણે બી કેમ નહીં, આપણે બી એવી રીતે જ આપણે ઘરમાં રસોડામાં મીઠાને બી આપણે આવી રીતે ચાંદલા કરીને આપણે બી મહાલક્ષ્મીનું રૂપ આપશું। તો જુઓ, પહેલાં મારું આવી રીતે બરણી પ્લાસ્ટિકની બરણીમાં હતું, જે મને વિચાર આવ્યો કે આપણે મીઠું હંમેશા કાચની બરણીમાં રાખવાનું, એટલા માટે હું આ બરણી લઈને આવી છું। જુઓ, તો હવે આ મીઠું હું આમાં નાખી દઈશ। તો આ જુઓ, તો આપણે બી નાની નાની આવી વાતોનું ધ્યાન રાખીએ આપણા રસોડામાં। મહિલાઓએ, પુરુષોને આટલું બધું ધ્યાન ન હોય, કારણ કે બહાર કામ કરતા હોય, પણ આપણે મહિલાઓ રસોડામાં હોઈએ છીએ આખો દિવસ સાંજે। તો આપણે થોડું ઘણું ધ્યાન રાખીએ કે આપણા ઘરમાં રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે મહાલક્ષ્મીનું પ્રતીક હોય છે, અને આપણે એવી રીતે મહાલક્ષ્મીને આવી રીતે રીઝાઈએ તો મહાલક્ષ્મી અને મા અન્નપૂર્ણા આપણા રસોડામાં હંમેશા માટે રહે છે, ક્યારે બી આપણો ભંડાર ખાલી નથી જતો। તો નાની નાની વસ્તુ આપણે બી ધ્યાન રાખીને આવી રીતે મા અન્નપૂર્ણાને મા લક્ષ્મીને રીઝાઈએ। જય માતાજી મિત્રો।